ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ એમાં ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા આપણે ગયા લેક્ચર સુધીમાં પૂરી કરી નાખી હતી. આજે આપણે પ્રકાશ શ્વસનનો અભ્યાસ કરવાનો છે. આજનો આપણો ટોપિક છે પ્રકાશ શ્વસન. આજે આપણે પ્રકાશ શ્વસનનો અભ્યાસ કરવાનો છે. પ્રકાશ શ્વસન જે છે તેને ફોટો રેસ્પિરેશન તરીકે પણ ઓળખવામાં આવે. રેસ્પિરેશન એટલે શ્વસન અને ફોટો એટલે પ્રકાશ. પ્રકાશની હાજરીમાં થતી શ્વસનની પ્રક્રિયા એને કહેવામાં આવે પ્રકાશ શ્વસન. હવે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા વનસ્પતિમાં અલગ અલગ એવી ત્રણ અંગિકાઓમાં થાય. તો કઈ કઈ ત્રણ અંગિકાઓ પ્રકાશ શ્વસનમાં ભાગ લે? તો પહેલી અંગિકા છે હરિતકણ. ઓકે, હરિતકણ પછી બીજી અંગિકા છે પેરોક્સિઝોમ. બીજી અંગિકા છે પેરોક્સિઝોમ અને ત્રીજી અંગિકા છે કણાભસૂત્ર. તો પ્રકાશ શ્વસનની અંદર રિપીટ પ્રકાશ શ્વસનની અંદર ત્રણ અંગિકાઓ ભાગ લે. કઈ કઈ? તો પહેલી અંગિકા છે હરિતકણ, બીજી છે પેરોક્સિઝોમ અને ત્રીજી અંગિકા છે કણાભસૂત્ર. ઓકે, હવે મેં તમને ગઈકાલે બેઝિક સમજાવ્યું કે પ્રકાશ શ્વસનની અંદર શું થાય કે RuBP નું કાર્બોક્સિલેશન થવાની જગ્યા પર RuBP નું ઓક્સિડેશન થઈ જાય. બરાબર? તો અહીંથી જ આપણે આપણી પ્રક્રિયા શરૂ કરીએ. જુઓ, પ્રકાશ શ્વસન દરમિયાન શું થાય? તો હરિતકણમાં જે RuBP રહેલો હોય, RuBP એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કે જે પોતે 5 કાર્બન ધરાવતી પેન્ટોસ શૃંખલા છે. હવે આ RuBP ઓક્સિજન સાથે સંયોજન. ઓકે, એટલે એનું શું થાય? ઓક્સિડેશન થાય. હવે RuBP નું ઓક્સિડેશન થાય એટલે એક અણુ આપણને મળે PgNO કે જે 3 કાર્બન ધરાવતો હોય અને એક અણુ આપણને મળે ફોસ્ફોગ્લાયકોલેટ. એક અણુ આપણને મળશે ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફોગ્લાયકોલેટ કે કેટલા કાર્બન ધરાવતો હોય? તો એ 2 કાર્બન ધરાવતો હોય. જો RuB પાસે 5 કાર્બન હતા, એમાં O2 ઉમેર્યો એટલે કાર્બન તો 5 ના 5 જ રહેશે. તો એમાંથી નિપજ તરીકે એક અણુ બન્યો PgN અને એક અણુ કયો બન્યો? ફોસ્ફોગ્લાયકોલેટ. આપણે ભણી ગયા હતા ગઈકાલે, એટલે કહી દઉં કે આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક કયો હશે? તો આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે રુબિસ્કો. આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે રુબિસ્કો. હવે આ જે પ્રક્રિયા થઈ એમાં આ જે ફોસ્ફોગ્લાયકોલેટ બન્યો, આ ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એમાંથી પ્રકાશ શ્વસન શરૂ થશે. હવે સમજો, તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં પહેલી સ્થાયી નિપજ કઈ ગણાય? ફોસ્ફોગ્લાયકોલેટ. કેટલા કાર્બન ધરાવે? 2 કાર્બન. માટે પહેલી સ્થાયી નિપજ જે છે એ 2 કાર્બન ધરાવતી હોવાને કારણે પ્રકાશ શ્વસનને આપણે C2 પથ પણ કહીએ છીએ. પ્રથમ સ્થાયી નિપજ 2 કાર્બન ધરાવતી હોવાથી પ્રકાશ શ્વસનને આપણે શું કહીએ છીએ? C2 પથ કરે છે. હવે શું થાય સમજો, ફોસ્ફોગ્લાયકોલેટ ની 2 કાર્બન ધરાવે છે. આ ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એનું V-ફોસ્ પરિકરણ થશે. ફોસ્ફોગ્લાયકોલેટ નું V-ફોસ્ પરિકરણ થાય. V-ફોસ્ પરિકરણ મતલબ કે ફોસ્ફોગ્લાયકોલેટ ફોસ્ફરસ ગુમાવશે. IP લખ્યું છે મેં. IP નોટ થાય ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. તો ફોસ્ફોગ્લાયકોલેટ ફોસ્ફરસ ગુમાવે. ઓકે, હવે ફોસ્ફોગ્લાયકોલેટ ફોસ્ફરસ ગુમાવે એટલે નિપજ તરીકે શું બને? નામમાંથી ફોસ્ફો નીકળી જાય ખાલી. એટલે નિપજ તરીકે બનશે ગ્લાયકોલેટ. નિપજ તરીકે શું બનશે? ગ્લાયકોલેટ. ગ્લાયકોલેટ બી કેટલા કાર્બન ધરાવતું હશે? તો 2 કાર્બન ધરાવતું હશે. હવે આ જે ગ્લાયકોલેટ છે, આ ગ્લાયકોલેટ હરિતકણમાંથી પ્રસરણ પામીને પેરોક્સિઝોમમાં પ્રવેશે.
ઓકે, ગ્લાયકોલેટ ક્યાંથી ક્યાં આવ્યું? તો ગ્લાયકોલેટ જે છે એ હરિતકણમાંથી પ્રસરણ પામીને ક્યાં આવ્યું? પેરોક્સિસોમમાં. ઓકે, કેટલા કાર્બન ધરાવે છે? 2 કાર્બન. હવે આ જે ગ્લાયકોલેટ છે, આ જે ગ્લાયકોલેટ છે, આ ગ્લાયકોલેટમાંથી H2O2 છૂટા પડે. ગ્લાયકોલેટમાંથી H2O2 છૂટા પડે અને જ્યારે ગ્લાયકોલેટમાંથી H2O2 છૂટા પડે તો નિપજ તરીકે બને ગ્લાયોક્સાઇલેટ. નિપજ તરીકે શું બને? ગ્લાયોક્સાઇલેટ. એની પાસે પણ કેટલા કાર્બન હોય? તો 2 જ કાર્બન હોય. અને આ ગ્લાયોક્સાઇલેટનું રૂપાંતરણ ગ્લાયસિન નામના પદાર્થમાં થાય. ગ્લાયોક્સાઇલેટનું રૂપાંતરણ શેમાં થાય? ગ્લાયસિન. ગ્લાયસિન પણ કેટલા કાર્બન ધરાવતું હોય? 2. હવે ગ્લાયસિન જે છે એ પ્રસરણ પામીને પેરોક્સિસોમમાંથી ગ્લાયસિન એ પ્રસરણ પામીને પેરોક્સિસોમમાંથી કણાભ સૂત્રમાં પ્રવેશે. લો તો ગ્લાયસિન ક્યાં ગયું? કણાભ સૂત્રમાં કેટલા કાર્બન ધરાવે? 2 કાર્બન. હવે ગ્લાયસિનમાંથી આપણે નિપજ તરીકે સેરીન બનાવવાનું છે, પણ સેરીન તો 3 કાર્બન ધરાવતું હોય. હવે લોચા પડ્યા. ગ્લાયસિનની પાસે 2 કાર્બન છે તો ગ્લાયસિનમાંથી સેરીન કઈ રીતે બની શકે? કારણ કે ગ્લાયસિન 2 કાર્બન ધરાવે અને સેરીન 3 કાર્બન ધરાવે. તો 2 કાર્બન ધરાવતા પદાર્થમાંથી 3 કાર્બન ધરાવતો પદાર્થ બની જ ના શકે. એટલે પ્રક્રિયા અહીંયા અટકી જાય. તો પ્રક્રિયા અટકી જાય તો પ્રકાશ શ્વસન આગળ વધે નહીં. માટે અહીંયા પ્રક્રિયામાં શું થાય છે કે અહીંયા પ્રક્રિયા અટકી ગઈ. પછી ફરતી અહીંથી પ્રક્રિયા એટલે કે RUBP થી ફરીથી શરૂઆત થઈ. ફરતી શરૂઆત થઈ મતલબ જો તમારે એક સાથે સમજવું હોય તો અહીંયા આપણે RUBP ના કેટલા અણુ લઈ લેવાના? 2 અણુ. જો RUBP ના 2 અણુ લો તો અહીંયા ઓક્સિજન ના પણ 2 અણુ થાય. તો અહીંયા ફોસ્ફોગ્લાયકોલેટ કેટલા બનશે? 2. તો અહીંયા PGA કેટલા બહાર નીકળ્યા હશે? 2 અણુ. ફોસ્ફોગ્લાયકેટ નું વિફોસ્ફોરીકરણ થઈને 2 ફોસ્ફરસ બહાર ગયા. નિપજ તરીકે 2 અણુ શું બન્યા? ગ્લાયકોલેટ. 2 અણુ ગ્લાયકોલેટ જે છે હરિતકણમાંથી ક્યાં આવી ગયા? પેરોક્સિસોમમાં. 2 અણુ ગ્લાયકોલેટ નું રૂપાંતરણ શેમાં થઈ ગયું? તો 2 અણુ ગ્લાયોક્સાઇડ. એમાંથી 2 અણુ શું બન્યા? ગ્લાયસિન. અને ગ્લાયસિન પ્રસરણ પામીને ક્યાં આવી ગયું? કણાભ સૂત્રમાં. હવે સમજો કે ગ્લાયસિનના એક અણુ પાસે 2 કાર્બન છે, આપણી પાસે 2 અણુ છે. મતલબ ટોટલ અહીંયા કેટલા કાર્બન હાજર છે? તો ટોટલ 4 કાર્બન હાજર છે. ફરીથી ગ્લાયસિન જે છે એ ગ્લાયસિનની પાસે પોતાના કાર્બન કેટલા? 2. એવા ગ્લાયસિનના કેટલા અણુ આપણી પાસે છે? 2 અણુ. તો ટોટલ કાર્બન અહીંયા 4 હાજર થયા. બરાબર. હવે શું થાય કે આપણે ગ્લાયસિનમાંથી નિપજ તરીકે શું બનાવવાનું છે? તો ગ્લાયસિનમાં નિપજ તરીકે સેરીન બનાવવાનું છે. તો ગ્લાયસિનમાંથી સેરીન બને તે દરમિયાન 3 પ્રક્રિયા થાય. 1 ગ્લાયસિનનું ડીકાર્બોક્સિલેશન થાય. ત્યાર પછી એમાંથી ડીએમોનિફિકેશન. જો ડીકાર્બોક્સિલેશન મતલબ કાર્બન છૂટો પડ્યો, ડીએમોનિફિકેશન મતલબ એમોનિયા છૂટો પડ્યો. અને ત્રીજી પ્રક્રિયા છે ડીહાઇડ્રોજિનેશન. જે હાઇડ્રોજન છૂટો પડે એ હાઇડ્રોજનને NAD દ્વારા ગ્રહણ કરવામાં આવે અને NAD H2 બને. તો આ MCQ ની પરીક્ષામાં પૂછાય કે ગ્લાયસિનમાંથી સેરીન બને એ દરમિયાન કઈ પ્રક્રિયા થાય? તો ડીકાર્બોક્સિલેશન, ડીએમોનિફિકેશન અને ડીહાઇડ્રોજિનેશન. ગ્લાયસિન જે છે એ 3 પ્રક્રિયામાંથી પસાર થાય. કઈ? ડીકાર્બોક્સિલેશન, ડીએમોનિફિકેશન અને ડીહાઇડ્રોજિનેશન. નિપજ તરીકે શું બને? સેરીન. સેરીનના કેટલા અણુ બનશે? એક જ અણુ બનશે. કેમ? કારણ કે ગ્લાયસિનના 2 અણુ હતા. ટોટલ કાર્બન કેટલા હતા? 4. 4 માંથી એક કાર્બન નીકળી ગયો. કેટલા વધ્યા? 3 કાર્બન. તો 3 કાર્બન ધરાવતો એક અણુ તો બની ગયો સેરીન. ક્લિયર? મતલબ RUBP થી લઈને ગ્લાયસિન સુધી બધા અણુ કેટલા રહેશે? 2. પણ હવે સેરીન થી અણુની સંખ્યા થઈ હશે તો સેરીન થી અણુની સંખ્યા 1 જ થઈ હશે. હવે જો સેરીન ક્યાં બન્યો? તો સેરીન થી ક્યાં બન્યો? કણાભ સૂત્રમાં. હવે સેરીન જે છે એ કણાભ સૂત્રમાંથી પ્રસરણ પામીને
સેરીન કણાભ સૂત્રમાંથી પ્રસરણ પામીને પેરોક્સિસોમમાં પ્રવેશે. કેટલા કાર્બન ધરાવે? 3 કાર્બન. ઓકે, હવે આ સેરીન કે જે પેરોક્સિસોમમાં પ્રવેશેલો છે એ સેરીનનું રૂપાંતરણ હાઇડ્રોક્સી પાયરુવેટમાં થાય. સેરીનનું રૂપાંતરણ થાય હાઇડ્રોક્સી પાયરુવેટ. એ પણ કેટલા કાર્બન ધરાવે? 3 કાર્બન. અને હાઇડ્રોક્સી પાયરુવેટનું રિડક્શન થાય. રિડક્શન કરવા માટે આપણને હાઇડ્રોજન જોઈએ છે. તો ક્યાંથી લાવીશું? તો જુઓ, અહીંયા NaDH2 બનતો, એ NaDH2 ને અહીંયા આપણે વાપરી લઈએ. NaDH2 રિડક્શન માટે આપણને હાઇડ્રોજન આપશે. એટલે NaDH2 માંથી હાઇડ્રોજન અંદર ગયો તો વધ્યું શું? NAD. અને હાઇડ્રોક્સી પાયરુવેટ જે છે, આ હાઇડ્રોક્સી પાયરુવેટનું રૂપાંતરણ થઈ જશે ગ્લિસરેટમાં. ગ્લિસરેટ પણ કેટલા કાર્બન ધરાવે? 3 કાર્બન. હવે ગ્લિસરેટ ક્યાં બન્યો? પેરોક્સિસોમમાં. આ ગ્લિસરેટ જે છે એ પ્રસરણ પામીને ક્યાં જશે? તો ગ્લિસરેટ જે છે એ પ્રસરણ પામીને આવશે હરિતકણમાં. ગ્લિસરેટ પ્રસરણ પામીને ક્યાં આવશે? હરિતકણમાં. કેટલા કાર્બન ધરાવે? 3 કાર્બન. અહીંયા ગ્લિસરેટનું ફોસ્ફરીકરણ થાય. मतलब ग्लिसरेटમાં ફોસ્ફરસ ઉમેરાશે. ફોસ્ફરસનું નામ કોણ કરશે? તો ATP. ATP એક ફોસ્ફરસ આપશે એટલે શું બનશે? ADP + IP એટલે કે ATP રૂપાંતરણ થઈ ગયું ATP માં. ATP જે ફોસ્ફરસ આપ્યો એ ફોસ્ફરસ ગ્લિસરેટને મળશે. એટલે ગ્લિસરેટમાંથી બનશે ફોસ્ફોગ્લિસરેટ. ફોસ્ફોગ્લિસરેટને આપણે PGA પણ કહીએ છીએ. PGA એટલે કેટલા કાર્બન ધરાવતું હોય? 3 કાર્બન. ઓકે, તો આ આખું પ્રકાશ શ્વસન જે છે એ પૂરું થયું. બરાબર. જેમાં આપણે RBP ના 2 અણુ લીધા, એનું ઓક્સિડેશન કરાવ્યું. 2 અણુ આપણને ફોસ્ફોગ્લાયકોલેટ અને 2 અણુ આપણને PGA મળ્યા. ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એને ફોસ્ફરસ ગુમાવીને ગ્લાયકોલેટ બનાવ્યું. ગ્લાયકોલેટ હરિતકણમાંથી ક્યાં આવ્યું? પેરોક્સિસોમમાં. આ ગ્લાયકોલેટ H2O2 ગુમાવીને શું બનાવ્યું? ગ્લાયોક્સાઇલેટ. ગ્લાયોક્સાઇલેટનું રૂપાંતરણ થયું ગ્લાયસિનમાં. ગ્લાયસિન ક્યાં ગયો? કણાભ સૂત્રમાં. હવે ગ્લાયસિનનું ડીકાર્બોક્સિલેશન, ડીએમોનિફિકેશન અને ડીહાઇડ્રોજનેશન થી શું બન્યું? સેરીન. સેરીન આવ્યો પેરોક્સિસોમમાં. સેરીનનું રૂપાંતરણ થયું હાઇડ્રોક્સી પાયરુવેટ. એનું રિડક્શન થઈને બન્યું ગ્લિસરેટ. ગ્લિસરેટ ગયો છે હરિતકણની અંદર અને ગ્લિસરેટનું ફોસ્ફરીકરણ થઈને શું બની ગયું? PGA. તો આ આપણું એક આખું પ્રકાશ શ્વસન પૂરું થયું. બરાબર. હવે સમજો કે આપણે જે આખું એક પ્રકાશ શ્વસન ભણ્યા, એક જે પ્રકાશ શ્વસન આપણે ભણ્યા એમાં આપણને કેટલા PGA મળ્યા? તો એક પ્રકાશ શ્વસનમાં આપણને 3 PGA મળ્યા. કેટલા PGA મળ્યા? 3. કઈ રીતે? તો અહીંયા 2 તો મળ્યા હતા અહીંયા. ઓકે, અને એક અહીંયા મળ્યો. એટલે એક પ્રકાશ શ્વસનમાં આપણને 3 PGA મળ્યા. તો આપણને એમ પૂછાય કે એક ગ્લુકોઝ બનાવવો હોય તો પ્રકાશ શ્વસન કેટલી વાર થાય? બરાબર. તો જે લોકો કેલ્વિન ચક્ર ધ્યાનથી ભણ્યા હોય એ લોકોને આ યાદ હોવું જોઈએ, અથવા તો યાદ કરી લેજો કે એક ગ્લુકોઝ બનાવવા માટે PGA 12 જોઈએ. કેટલા PGA જોઈએ? 12 PGA જોઈએ. હવે એક પ્રકાશ શ્વસનની અંદર 3 PGA મળ્યા. તો 12 PGA મળ્યા માટે પ્રકાશ શ્વસન કેટલી વાર કરવું પડે? 4 વાર. એટલે કે એક ગ્લુકોઝ તમારે બનાવવો હોય તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા કેટલી વાર થાય? 4 વાર પ્રકાશ શ્વસન થાય. બરાબર. હવે પ્રકાશ શ્વસન દરમિયાન આપણને નુકસાન પણ થાય. નુકસાન શું થાય સમજજો તમે. અહીંયા ફોસ્ફોગ્લાયકોલેટ જે 2 કાર્બન ધરાવનારા 2 અણુ છે, મતલબ ટોટલ કાર્બન 4 છે. અહીં બધા ટોટલ કેટલા કાર્બન છે? 4. પણ 4 કાર્બન પછી જ્યારે પ્રક્રિયા પતી તો નિપજ તરીકે PGA મળે. એની પાસે 3 કાર્બન છે. એક કાર્બન ક્યાં ગયો? એક કાર્બન અહીંયા વ્યય પામ્યો. બરાબર. મતલબ જ્યારે આપણે 4 કાર્બન પ્રક્રિયામાં નાખ્યા તો પાછા આપણને ખાલી 3 કાર્બન મળ્યા. એનો અર્થ થયો કે જ્યારે પ્રકાશ શ્વસન થાય
પ્રકાશ શ્વસન થાય ત્યારે 4 માંથી 1 કાર્બનનો વ્યય થયો, મતલબ 25% કાર્બનનો શું થાય? વ્યય થાય. અને જો 25% કાર્બનનો વ્યય થાય તો સ્વાભાવિક છે કે પ્રકાશ શ્વસનના લીધે વનસ્પતિની કાર્યક્ષમતા ઘટે. તો વનસ્પતિની કાર્યક્ષમતા કેમ ઘટી? કારણ કે આપણે કેલ્વિન ચક્ર યાદ કરો. કેલ્વિન ચક્રમાં આપણે ચક્ર 6 વાર ફરાયું. CO2 ને 6, તો 6 CO2 જ્યારે હું નાખું છું તો સામે આપણને ગ્લુકોઝનો એક અણુ મળે છે, મતલબ 6 કાર્બન આપણા ગ્લુકોઝમાં ફેરવાય, આપણને ઉપયોગમાં લેવાઈ ગયા. પણ અહીંયા થયું કેવું કે 4 કાર્બન આપણે નાખ્યા ત્યારે 1 કાર્બનનો વ્યય થયો, મતલબ માન લો કે પ્રક્રિયામાં 100 કાર્બન જાય તો 75 આપણને પાછા મળે, 25 કાર્બનનો શું થાય? વ્યય થાય. બરાબર. એટલે કે પ્રકાશ શ્વસનની અંદર 25% કાર્બનનો વ્યય થતો હોવાને કારણે જ્યારે પ્રકાશ શ્વસન થાય ત્યારે વનસ્પતિની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે. તો આ આપણું આખું પ્રકાશ શ્વસન પતી ગયું. મેં કાલે કીધું કે બુકમાં મજાક માત્રનું પ્રકાશ શ્વસન આપ્યું, માંડ 4 કે 5 લાઈનો. આવો કોઈ ચાર્ટ કે કશું આપેલું નથી, પણ નીટની એક્ઝામમાં આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. આ ગણતરી જે મેં કરી એ બી યાદ રાખજો, આમાંથી પણ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો આની સાથે આપણું પ્રકાશ શ્વસન જે છે એ પૂરું થયું. કોઈ બાળકને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આપણે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા પૂરી થઈ. હવે પ્રકાશ શ્વસનના આધારે આપણને બીજો એક પ્રશ્ન પૂછાય કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા એ વનસ્પતિ માટે નુકસાનકારક પણ છે અને વનસ્પતિ માટે ફાયદાકારક પણ છે. કારણ સમજાવો. ઓકે, તો આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો એનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવવાનું? કે પ્રકાશ સંશ્લેષણ ફાયદાકારક પણ છે, નુકસાનકારક એ કઈ રીતે? તો એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા પ્રકાશ શ્વસન સુધી જ રાખીએ છીએ. તો આપણી આજે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા પણ પૂરી થઈ.